તો આપણે આવી ગયા છીએ મોટા ગામમાં. પકોડી ખાવાની ઈચ્છા હતી એટલે આવી ગયા છીએ. કૃષ્ણા પાન પાર્લરની સામે જ પકોડીની લારી છે. અમારે ફેમસ પકોડી છે અવડીની અને શંકરભાઈને, બે પાર્ટનરમાં ધંધો કરે છે પકોડીનો અને સારી પકોડી પણ ચાલવે છે. અને હાલ થોડોક સમય વહેલો છે એટલે પકોડી ગ્રાહકો હાલ થોડા ઓછા છે. 5 વાગ્યા પછી ગ્રાહકોની લાઈન વધારે થશે. એટલે તમારે ખાવી હોય તો મોટા ગામની મુલાકાત લઈ લેજો અને તમે એકવાર ખાશો અવડી એની પકોડી તો મિનિમમ તમે આવશો એટલા ફેરા તમને ઈચ્છા થશે પકોડી ખાવાની. એકવાર ખાશો તો બાર આવશે અને એકવાર ખાશો તો વારંવાર ખાવાની ઈચ્છા થઈ જશે. આ ગરમ મસાલો જ બનાવે છે, ઠંડી નહીં બનાવે. એમને પકોડીનો ટેસ્ટ વધારવા માટે એરા નાખે છે, પ્યાજ નાખે છે, લીલી ચટણી નાખે છે, લાલ ચટણી નાખે છે અને ચણા મસાલા અને બીજો ગરમ મસાલો પણ નાખે છે, તમે જોઈ શકો છો. અને આ એમની ફેમસ પકોડી છે ગરમ. તમે મોટા ગામમાં આવો તો આવી જજો અવડીની પકોડી. અને શંકરભાઈ બંને પાર્ટનરમાં ધંધો કરે છે અને શંકરભાઈ પણ લારી પર જ કામ કરતા હોય છે. તો તમે શંકરભાઈની પણ મુલાકાત લઈ શકો છો. અને શંકરભાઈ બને ત્યાં સુધી હવે આપણે ચેક કરીશું અવડી એની પકોડી શંકરભાઈ બનાવી રહ્યા છીએ. તો આપણે ટેસ્ટ કરવા માટે પકોડી બનાવી છે રહ્યા. તો આપણે ટેસ્ટ કરીશું એમની પકોડી. આપણે પકોડી તો ચેક કરીશું અને તેમની તમે સ્વચ્છતા પણ જોઈ શકો છો. આજુબાજુમાં સાફ સફાઈ પણ એટલી પણ રાખે છે રહ્યા. ધ્યાન પૂરેપૂરું રાખે છે સાફ સફાઈ અને શું ગંદકી પણ નથી કરતા. તો આપણે એમની પકોડી ચેક કરીશું. તો જોઈ લો, આ પકોડી ભરી લીધી છે અને હવે આપણે ચેક કરીશું. એક નંબર પકોડી બનાવે છે અવડીભાઈ એને. અને આ શંકરભાઈ આ ગરમ મસાલો પણ નાખે છે, એમનો ફેમસ મસાલો છે. તો અમે તો પકોડી ખાઈ લીધી છે, પણ તમે પણ આવજો અવડીની પકોડી ખાવા માટે. અને મસ્ત બનાવે છે, ટેસ્ટ પણ સારો હોય છે. તો તમે પણ ચેક કરી લેજો અવડીની પકોડી અને શંકરભાઈની પકોડી. મોટા ગામ કૃષ્ણા પાન પાર્લરની સામે જ છે. તમારો વિડીયો બનાવ્યો અને આ યુટ્યુબ ઉપર અપલોડ કરીશું. અને સારું જ છે. તમે આવો ટેસ્ટ આપતા રહેજો પકોડીનો અને ટેસ્ટ બદલાવતા ના. અને તમારી પકોડી સારી એમ સારી છે એટલે વર્લ્ડ ફેમસ કહેવાય. એટલે હવે બ્લોગ પૂરો કરીએ છીએ. અમારા ભાઈને આવી રીતના સપોર્ટ કરતા રહેજો અને અમારે ત્યાં પકોડી ખાવા આવજો. ચાલો તારે બ્લોગ પૂરો કરીએ હવે.